અને એક હજુ થોડું આઉટ ઓફ ધ બોક્સ વિચારીશું. હું કવિતા સમજાઈશ નહીં, હું કહી દઈશ, સમજવાની જવાબદારી તમારી બધાની. સમજ આવે તોય બરાબર છે, ના આવે તો મને પૂછી શકો છો. કે એક બંધ ઘરની વ્યથા, જ્યારે આપણે ઘરને બંધ કરીને જતા રહીએ છીએ, તો એક બંધ ઘરની વ્યથા. આ ઘરની ચાર દિવાલ મને સવાલ કરે છે. આ ઘરની ચાર દિવાલ મને સવાલ કરે છે. આજકાલ નહીં, વર્ષોથી વારંવાર કરે છે. હું ઘર છું કે મકાન એ સમજાતું નથી, અને જમવા અને સુવા સિવાય અહીંયા કોઈ આવતું નથી. મારા માલિકની વ્યસ્ત જીવનશૈલીને હું બરાબર સમજુ છું. મારા માલિકની વ્યસ્ત જીવનશૈલીને હું બરાબર સમજુ છું. પણ હું તો વાર તહેવારે પણ એકલું છું. દિવાળી ને નવું વર્ષ મારા માલિક દેશ વિદેશમાં ફરે છે. દિવાળી અને નવું વર્ષ મારા માલિક દેશ વિદેશમાં ફરે છે. શું એને નથી ખબર કે આંગળે દીવો ના બળવાથી મારું મન કેટલું બળે છે? હવે બધા એવું વિચારશે કે વિચારે બધા કે ઘરને વળી મન ક્યાંથી હોય. બધા એવું વિચારશે કે ઘરને વળી મન ક્યાંથી હોય, અને મારું એટલું કહેવું છે કે મકાનને ના હોય. મારે ખાલી એટલું કહેવું છે કે હું કહું છું હું ઘર છું, મકાનને ચોક્કસપણે ના હોય. કેટલાક શોખથી મને શણગાર્યું હતું, અને નવા નવા શણગારથી કંડાર્યું હતું. હું આજે માત્ર દરવાજો ખુલ્લો થવાની રાહ જોયા કરું છું. પરંતુ એ માણસ હું તારા જેવો તો નથી જ. તું થાકીને જ્યારે પાછો આવીશ, તને એ જ પ્રેમથી આવકારીશ. કમાવા તું ક્યાંય પણ ફરે, આશરો તો હું જ તને આપીશ. અને મને ખબર છે કે હું છું તો તારા હૈયે હાશ છે. બસ આટલી જ મારા એક બંધ ઘરની વાત છે. થેન્ક યુ. थैंक यू सो मच नितेश। जैसे आपने मतलब पूरा एक बंद घर को ही लेकर के अपनी ही लाइफ को जैसे आपने अच्छे से एक्सप्रेस किया, और आई गेस हम सब कनेक्ट कर पाए उस चीज़ से। उन्होंने जो भी पॉइंट उठा करके और द वे ही एक्सप्रेस